નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું ખોબલા ભરીને સ્વાગત છે. ઓકે, દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, બરોબર ને. હિન્દુ ધર્મનો ખૂબ મોટો તહેવાર, ભગવાન શ્રી રામ માતા સીતાને શું છે કે ભાઈ લંકાથી છોડાવીને લાવવાનો અસત્ય પર સત્યનો તહેવાર, એવા દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. તો બધા જ વિદ્યાર્થીઓને આ બાબતની શુભકામનાઓ સાથે આપણે રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી માટે સ્પેશિયલ જે સિરીઝ શરૂ કરેલી છે દિવાળી સ્પેશિયલ, તેમાં તમને બોનસ PYQs તરીકે આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આજે પણ આપણે એવા થોડાક પ્રશ્નો લઈને ભેગા થયા છીએ. તો વન બાય વન જોતા જઈએ, ચર્ચાઓ કરતા જશું. તમારે લોકોએ શું કરવાનું છે? તમારે લખવાના છે, બરોબર. હું જવાબ આપું એ પહેલા તમારે લખવાના છે પેન પેપર લઈને. પછી જોવાનું છે કે ભાઈ ટોટલ પ્રશ્નોમાંથી આપણા કેટલા સાચા પડ્યા. ઓકે, શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. એની પહેલા જે પણ વિદ્યાર્થીઓ રેલવે એનટીપીસીની પરીક્ષા આપવાના હોય, આ પરીક્ષા 12મા અને ગ્રેજ્યુએશન બંને લેવલવાળા વિદ્યાર્થીઓ આપી શકે છે. અને એમના માટે આપણે વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ શરૂ કરેલી છે. રેલવેમાં નોકરી મેળવવા માટેની સૌથી સરળ પરીક્ષા, એવી પરીક્ષા કે એમાં અંગ્રેજી આવતું નથી. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જ આ પરીક્ષા લેવામાં આવે છે. તો તમે લોકો જોઈ શકો છો, આ જે સિલેબસ છે, સામાન્ય અભ્યાસ છે, ગણિત અને રીઝનિંગ. CBT1 અને CBT2 બે લેયરમાં પરીક્ષા લેવાય, જેને પ્રિલિમ્સ અને મેન્સ કહો તો CBT1-2 કહો. તો બંનેની તૈયારી તમને અહીંયા એક સાથે કરવામાં આવશે. 250+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ આપવામાં આવે. વીકલી કરંટ અફેર્સના લેક્ચર આવે છે, મોક ટેસ્ટ આવે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવે છે, લેક્ચરની PDF આવે છે, અને ઘણી બધી જ વસ્તુઓ આવે છે. આ સિવાય તમને પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપવામાં આવે છે, ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ પ્રશ્નો આપવામાં આવે છે. તો આ બેચમાં જોડાવો છો ભાઈ, તો તમે એક્ઝેક્ટ જે સિલેબસ છે તો સિલેબસના આધારે તૈયારી કરી શકો છો. આ સિવાય તમને ગણિત, રીઝનિંગ અને સામાન્ય વિજ્ઞાન, બરોબર ને, જનરલ સાયન્સ, તો આ 3 બુક ફ્રી આપવામાં આવે છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ આ લાઈવ બેચમાં જોડાવા માંગતા હોય, કારણ કે હજી જો શરૂ નથી થયું, બરોબર, 29 ઓક્ટોબરથી બેચ શરૂ થવાની. તો તમારામાંથી જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય, ખૂબ વહેલી તકે જોડાઈ શકો છો. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને કોઈ પણ ટેકનિકલ સપોર્ટ માટે આપણા આ 3 કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરવાનો છે. યસ, તો શરૂઆત કરીએ આજના પ્રશ્નો. ગોદાવરી નદી મહારાષ્ટ્રના કયા જિલ્લામાંથી નીકળે છે? ગોદાવરી નદી કેવી છે? પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદી છે. ઓકે, જો નદીઓ બે પ્રકારે વહે છે, બરોબર, પૂર્વથી પશ્ચિમ તરફ અથવા તો પશ્ચિમથી પૂર્વ તરફ. નર્મદા નદી છે તો કેવી છે? તો કે સાહેબ મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને ગુજરાતમાં, બરોબર ને, ખંભાતના અખાતમાં ઠાલવે છે. તો એ કેવી છે? પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી છે. જ્યારે આ ગોદાવરી નદી છે એ શું છે ભાઈ? પશ્ચિમ તરફથી નીકળે છે, મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે. ત્રંબકેશ્વર, બરોબર ને, શિવજીનું જે ધામ છે ત્રંબકેશ્વર, તો નાસિકમાંથી નીકળે છે. અને શું છે કે ભાઈ બંગાળની ખાડીમાં, જેને બે ઓફ બેંગાળ કહીએ, ત્યાં એ શું છે કે ભાઈ સમુદ્રને મળે. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ ક્યાંથી નીકળે છે? તો નાસિકથી નીકળે. ઓકે, કોલ્હાપુર, સાંગલી કે સોલાપુર, આ દરેક શહેરો મહારાષ્ટ્રના છે, પરંતુ નદી ક્યાંથી નીકળે છે? ગોદાવરી નદી છે એ નાસિકથી નીકળે છે. યસ. નીચેનામાંથી કઈ નદીનું મુખ કર્કવૃતની ઉત્તરે આવેલું છે? મતલબ કે ભાઈ આ નદીનું ઓરિજિન છે, બરોબર ને, આપણે ઓરિજિન કહીએ છીએ, ગુજરાતીમાં મુખ કહેવાય, અથવા તો શું છે કે ભાઈ ઓરિજિન છે કે ઉદ્ભવ સ્થાન છે એ કર્કવૃતથી ઉપર છે. તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આવો જે આપણે શક્કરપારા આકારનો આપણો ભારત દેશ છે, તો અહીંયા તમારે કર્કવૃત પસાર થાય છે. તો કર્કવૃતની ઉત્તર એટલે આ દિશા થઈ. તો આ દિશામાં એટલે કે ભાઈ ઉત્તર ભારતમાં વહેતી નદી કઈ? કૃષ્ણા નદી છે, દક્ષિણ ભારતની છે. ગોદાવરી દક્ષિણ ભારતની છે. મહાનદી પણ છત્તીસગઢ અને ઓડિશા વાળી છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? સિંધુ નદી છે એ કર્કવૃતની ઉત્તરે આવેલું છે. મતલબ કે સિંધુ નદી આપણને ખબર છે, ઇન્ડસ જેને આપણે કહીએ છીએ, માનસરોવરમાંથી નીકળે છે અને ભારતમાં શ્રીલંકા, પંજાબ થઈ, પાકિસ્તાન થઈ અને અરબ સાગરને મળે. તો અહીંયા તમારે યાદ શું રાખવાનું? કર્કવૃતની ઉત્તરે એટલે કે ભાઈ કર્કવૃતથી ઉપર આવેલી નદી કઈ છે? તો સિંધુ નદી છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. જો વિદ્યાર્થીઓ આપણે એવી રીતના કરીશું કે ભાઈ તમને વચ્ચે અમુક પ્રશ્નો અથવા તો વચ્ચેથી હું તમને કંઈક પૂછીને હોમવર્ક આપીશ. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોવે છે એમને ખ્યાલ છે કે GK GSમાં બંને તરફથી એફર્ટ આપવાના છે. હું તમને પ્રશ્નો અહીંયા કરાવીશ, સાથે 2-5 પ્રશ્નો તમને હોમવર્ક આપીશ. એ હોમવર્કના પ્રશ્નો તમારે ક્યાં બતાવવાના? કમેન્ટ બોક્સમાં બતાવવાના. ઓકે, તો આપણો ઉદ્દેશ્ય એ જ રહેશે કે જે કાંઈ પણ ટોપિક આપણે ભણીએ તે 360 ડિગ્રી કવર થઈ જાય. તો જલ્લીકટ્ટુ છે એ શેની સાથે સંકળાયેલું છે? બરોબર, થ્રિસુર, કાર્તિકાય, ઓણમ કે પછી પોંગલ. જો તહેવારો છે, બરોબર, તહેવારો દરમિયાન શું છે તમે લોકોએ જોયું છે જલ્લીકટ્ટુ. શું નામ છે? જલ્લીકટ્ટુ.
તો ખરેખર આ જલ્લીકટ્ટુ શું છે તો કે ભાઈ બળદ હોય ને બળદ, બરોબર છે, એની શિંગડા હોય તો બળદના શિંગડાએ એક સિક્કાઓની પોતળી બાંધવામાં આવી હોય, કોથળી એવી બાંધેલી હોય, કાપડની કોથળીમાં સિક્કાઓ ભરીને બળદના શિંગડે બાંધેલું હોય. અને બળદ કેવું હોય કે ભાઈ બળદ ઉગ્ર સ્વભાવનો હોય અને દરેક વ્યક્તિ શું કરે છે કે ભાઈ એમના શિંગડા પકડીને એ કોથળી છોડવાનો પ્રયત્ન કરે. આ રમત છે, બરોબર છે, અને એ પોંગલ દરમિયાન, બરોબર ને, મુખ્યત્વે ક્યારે હોય? જાન્યુઆરીમાં હોય. આપણે ઉત્તરાયણ ક્યારે હોય? જાન્યુઆરીમાં હોય. તો 14, 15 અને 16, ઓકે, તો આ જે તારીખો છે જાન્યુઆરીમાં, ત્યારે પોંગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે તમિલનાડુમાં. અને આ જ તમિલનાડુમાં ત્યારે શું છે જલ્લીકટ્ટુ નામની રમત રમવામાં આવે છે કે જેના અંતર્ગત જે કોઈ પણ ખેલૈયાઓ હોય એ શું છે કે ભાઈ બળદની શિંગડા પર બાંધેલી જે કોથળી હોય એમાંથી સિક્કાઓ છોડવાનો પ્રયત્ન કરતા હોય. આ સિવાય થ્રિસુર રમત છે, તો થ્રિસુર ક્યાંની છે? કર્ણાટક બાજુની છે. કાર્તિગાય છે એ ક્યાંની છે? બરોબર. અને ઓણમ છે તો ઓણમ કેરળાથી છે, બરોબર. કેરળા મલયાલી ભાષા જે લોકો છે એમના દ્વારા ઓણમ એ તહેવાર ઉજવવામાં આવે છે. તો અહીંયા તમને પેલું હોમવર્ક મળે છે કે ભાઈ આ કાર્તિગાય છે એ કયા રાજ્યનો તહેવાર છે? ઓકે, આનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટ બોક્સમાં. તો પ્રશ્નો નોટ કરતા રહેજો કે ક્યાં ક્યાં પૂછેલા છે, બરોબર. થ્રિસુર શું છે? કર્ણાટક છે. અને ઓણમ છે એ કેરળા છે કે જ્યાં શું છે કે ભાઈ આ તહેવાર ઉજવવામાં આવે છે. ઓકે, નવા વર્ષની જેમ આપણે ગુજરાતીમાં કેમ છે કે ભાઈ હમણાં જ અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, તો કારતક સુદ એકમ આવે ત્યારે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. ઓકે, તો એવી રીતના આ થ્રિસુર અને ઓણમ છે તમારે જોવાનું છે કે ભાઈ કાર્તિગાય ક્યાંનું છે. કાર્તિગાય કારતક મહિનાને લગતું છે અને શિવજીના પુત્ર, બરોબર ને, કાર્તિકેયજી, એમના સંલગ્ન વસ્તુ છે. દક્ષિણ ભારતનો જ તહેવાર છે. કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એ કહેવાનું છે. કાર્તિગાયને બીજું મુરુગન સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કાર્તિકેય મહારાજ છે શિવજીના મોટા પુત્ર, એને મુરુગન સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યમાં પૂર્વજોની પૂજા સાથે સંબંધિત મે ડેમ મેફી તહેવાર ઉજવવામાં આવે છે? મે ડેમ મેફી અથવા તો મી ડેમ મીફી કહેવાય. આનું બીજું નામ શું છે? મી ડેમ મીફી. ઓકે, તો અહીંયા શું હોય ખબર છે? આ ખરેખર છે એ અહોમતાઈ છે, બરોબર ને. આસામ રાજ્ય છે. આસામમાં તમને ખબર હોય અહોમ સામ્રાજ્ય થઈ ગયું. તો અહોમ સામ્રાજ્યમાં શું છે કે ભાઈ જે કાંઈ પણ આપણા પૂર્વજો હોય, જેવી રીતના આપણે ભાદરવા મહિનામાં આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ, શ્રાદ્ધ કરીએ છીએ, બરોબર છે. આપણે શું છે કે ભાઈ જ્યારે અમાસ આવે ત્યારે આપણે શું છે કે ભાઈ અમાસ હોય ત્યારે પાણી રેડવા જઈએ છીએ, તમને લોકોને ખ્યાલ છે. સુરાપુરા દાદાના ભાત કરીએ છીએ. આ બધું ગુજરાતનું કલ્ચર છે. એવી રીતના અસમનું કલ્ચર એવું છે કે ભાઈ મીડિયમ મીફી જે તહેવાર આવે, આ તહેવારે પૂર્વજોને યાદ કરવામાં આવે છે. આ સિવાય શું કરવામાં આવે છે કે ભાઈ ત્યારે પૂર્વજોને યાદ કરવા માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. એમના માટે આપણે કેમ ભજન કીર્તનનો કાર્યક્રમ કરીએ તેવી રીતના નાચ ગાનનો તહેવાર કરવામાં આવે છે અને પ્રસાદનું વિતરણ પણ હોય છે. ઓકે, તો શું છે ભાઈ મીનો અર્થ શું થાય ભાઈ? પ્રસાદ થાય. પ્રસાદ. પછી ડેમ એટલે શું? તો કે ભાઈ પૂર્વજો. ઓકે, અને મીફી એટલે શું છે કે ભાઈ ઉત્સવ, બરોબર ને, શ્રદ્ધાંજલિ જેને આપણે કહીએ. ઓકે, શ્રદ્ધાંજલિ આપવાની વાત છે કે ત્યારે શું છે કે ભાઈ પ્રસાદ બનાવવામાં આવે છે. આપણે કેમ ખીર કહીએ, શ્રાદ્ધના મહિનાઓમાં ખીર પૂરી કરીએ છીએ, એવી રીતના પ્રસાદ બનાવવામાં આવે છે. પૂર્વજોને યાદ કરવામાં આવે છે, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને શું છે કે ભાઈ નાચ ગાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આસામ સાથે સંકળાયેલું છે. ઓકે, અને અહોમતાઈ, બરોબર છે, કયા જાતિ દ્વારા? તો કે અહોમતાઈ. યસ, અહોમતાઈ કરીને જે છે એમના દ્વારા શું છે કે ભાઈ આ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેને મી ડેમ મીફી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મે ડેમ મીફી તરીકે પણ ઓળખવામાં આવે છે. યસ, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું મણિપુરનું વિશિષ્ટ માર્શલ ડાન્સ સ્વરૂપ છે? જો કેવું છે કે ભાઈ માર્શલ આર્ટને લગતું છે, ખાલી ડાન્સ સ્વરૂપ નથી, સાથે સાથે માર્શલ આર્ટ પણ છે, બરોબર ને. મતલબ કે ભાઈ કરતબબાજી વાળું પણ છે. બિહુ છે, નાના બિહુ તો આસામમાં હોય. કુમ્મી છે, થંગતા છે કે પછી દંડ જાત્રા છે? તો શું આવશે? બોલો. તો યાદ રાખજો વહાલા વિદ્યાર્થીઓ, મણિપુરનું ફેમસ હોય માર્શલ આર્ટ વાળું નૃત્ય, તો એને થાંગતા કહેવામાં આવે છે. થંગતા અથવા તો થાંગતા. થાંગતાનો મતલબ શું થાય? ખરેખર આવી રીતના થાંગતા લખાય છે.
આ થાંગતામાં શું થાય? થાંગ એટલે તલવાર, અને તા એટલે શું છે? ઢાલ. તો આ જે થાંગતા છે એ શું છે કે ભાઈ તલવારબાજી છે, બરોબર ને? બે યુવાનો હોય એ સામસામા તલવારબાજી કરે છે અને એક ટાઈપનું શું છે ભાઈ માર્શલ આર્ટને પ્રદર્શિત કરે છે. ઓકે, તો આપણે જોયું તો કે ભાઈ હોમા હોલા જે ઉત્સવ ઉજવવામાં આવે છે પંજાબમાં, જે શીખ ધર્મના લોકો છે, બરોબર, શીખ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો છે, એ શું છે હોમા હોલા કરીને ઉત્સવ ઉજવે છે. ત્યારે શું કરે? પટ્ટાબાજી કરે છે, કરતબબાજી કરે છે. તો આવી જ રીતના મણિપુરમાં થાંગતા એ નૃત્ય એ શું છે તો કે સાહસ દર્શાવતું નૃત્ય છે. યસ. બિહુ છે આસામનું છે, કુમ્મી છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશનું છે, અને દંડ જાત્રા છે એ ઓડિશાનું છે. ક્યાંનું છે? ઓડિશા છે. બિહુ આસામ અને કુમ્મી છે એ તમિલનાડુ. આપણે TN લખીએ છીએ. ઓકે, તો યાદ રાખજો આ શું છે કે ભાઈ લોકનૃત્ય છે. જો લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યમાં ફેર. શાસ્ત્રીય નૃત્યના નીતિ નિયમો હોય, બરોબર, ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર છે એમાં નીતિ નિયમો અંતર્ગત જે કાંઈ પણ નૃત્યો થતા હોય એ શાસ્ત્રીય નૃત્યો છે. કથક છે, કુચીપુડી છે, ભરતનાટ્યમ છે, શું છે? શાસ્ત્રીય નૃત્યો છે. જ્યારે થંગતા છે, બિહુ છે, આ બધા શું છે? લોકનૃત્યો છે. ઓકે, મતલબ કે ભાઈ આની માટેના નીતિ નિયમો ન હોય પરંતુ વંશ પરંપરાગત ચાલા આવતા હોય. ઓકે, તો લોકો દ્વારા જ આ નિર્ણયો નક્કી થતા હોય અને એવા નૃત્યો છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું નૃત્ય છત્તીસગઢ સાથે સંકળાયેલું નથી? મતલબ કે બાકીના 3 નૃત્યો છે ને એ છત્તીસગઢ સાથે સંકળાયેલા છે. તો છત્તીસગઢ અને ઝારખંડ, બરોબર ને, આપણે શું કહીએ છીએ? ભાઈઓ કહીએ છીએ ભાઈ. છત્તીસગઢ, બિહાર, ઝારખંડ એ બધા શું છે? ભાઈઓ આપણે કહીએ છીએ કે ભાઈ 3 શું છે કે ભાઈ નજીકના વિસ્તારો છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જે ભંગોરિયા છે, ભાગોરિયા, એ ક્યાંનું છે? એ મધ્યપ્રદેશનું નૃત્ય છે, બરોબર છે, મધ્યપ્રદેશનું લોકનૃત્ય છે. જ્યારે પંથી, પંડવાની અને સાયલા, આ 3 નૃત્યો ક્યાંના છે? છત્તીસગઢના છે. આ સાયલા એટલે ગામ નથી, બરોબર ને, કે આપણે સુરેન્દ્રનગરમાં આવેલું સાયલા, તો કે નહીં. સૈલા અથવા તો સાયલા, આનું બીજું નામ શું છે? સૈલા તરીકે ઓળખવામાં આવે છે. શું છે? સૈલા. અથવા તો સૈલા ફોક ડાન્સ કે, અથવા તો પાંડવાની કે, અથવા તો પંથી કે, તો આ જે લોકનૃત્યો છે એ ક્યાંના છે? છત્તીસગઢના છે. જ્યારે ભગોરિયા છે એ ભગોરિયા નૃત્ય છે, એક ટ્રાઇબ છે, બરોબર ને. તો આ ટ્રાઇબ દ્વારા ભીલ, બરોબર ને, ભીલ જાતિ આપણે કહીએ છીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશની ભીલ જાતિ દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે એનું નામ શું છે? ભગોરિયા છે. તો આ MP સાથે સંકળાયેલું છે, મધ્યપ્રદેશ સાથે સંકળાયેલું છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? MP આવશે. યસ. તો જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કોણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શૈલીના પ્રખ્યાત તબલા વાદક નથી? મતલબ કે ભાઈ 3 વ્યક્તિ એવા છે જે તબલા સાથે સંકળાયેલા છે, બરોબર. ઝાકીર હુસેન, તો કે સાહેબ સાચી વાત છે. પદ્મભૂષણ, પદ્મવિભૂષણ મળેલા વ્યક્તિ, અને તાજેતરમાં એમનું મૃત્યુ થયું છે, એટલે અગત્યની બાબત છે. પછી લતીફ અહેમદ, તો કે આ સાહેબ એ પણ છે. પછી સ્વપ્ન ચૌધરી, તો યસ. તો અમજદ અલી ખાન, શું આવશે જવાબ? બોલો. આમાંથી કોઈ પણ એક છે એ તબલા વાદક નથી. મતલબ કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં બીજું કંઈક વગાડતા છે પરંતુ તબલા નથી વગાડતા. શું આવશે? જો આવા જ પ્રશ્નો પૂછાય છે ને પછી જવાબ ન આવડે ને ત્યારે તબલા વાગી જાય કે સાહેબ અમને આવડતું જ નથી, અમને આવડતું જ નથી. તો આપણે એ જ જોવાનું છે કે આવડતું કેમ નથી. ઓકે, તો અમજદ અલી ખાન છે, સરોદ વાદક છે. અહીંથી ને તમને ખબર પડી જવી જોઈએ આ શું છે? સરોદ વગાડે છે. ઓકે, સરોદ વાદક. કિરાના ઘરાના સાથે સંકળાયેલા છે, બરોબર છે. કયા ઘરાના સાથે? તો કે કિરાના ઘરાના સાથે સંકળાયેલા છે અમજદ અલી ખાન. ખૂબ સારા એવા શું છે? સરોદ વાદક છે. સરોદ એ શું છે? એક ટાઈપનું તાનપુરા જેવું આવે, બરોબર ને, જેમાં તાર આવે. ઓકે, અને તાર વાળું તંતુ વાદ્ય કહેવાય. યસ. જ્યારે તબલા છે, બરોબર, એને શું કહેવાય? અવનદ્ધ વાદ્ય કહેવાય. યસ, અવનદ્ધ વાદ્ય કહેવાય. તો અવનદ્ધ વાદ્ય તરીકે શું છે? તબલા છે, જે ઝાકીર હુસેન અને લતીફ અહેમદ અને સ્વપ્ન ચૌધરી વગાડે છે. જ્યારે અમજદ અલી ખાન છે એ શું છે કે એ છે એ સરોદ વાદક છે. યસ, ખૂબ મોટું નામ છે. યસ. તો શ્રીમતી એન રાજન નીચેનામાંથી કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? સિતાર, વાયોલિન, તાનપુરા કે વાંસળી? જો આવા વ્યક્તિગત નામો શું કામ આપણને યાદ ન હોય? કારણ કે સાહેબ આપણે ક્યારેય મ્યુઝિશિયનને વાંચ્યા જ નથી. ઓકે, તો કઈ વાંધો નહીં, યાદ રાખવાનું છે
કે ભાઈ આ એન રાજન છે, મિસિસ એન રાજન એ વાયોલિનિસ્ટ છે, બરોબર. મતલબ કે ભાઈ વાયોલિન ખૂબ સારું વગાડે છે. તમે લોકો જોયું છે ને ઓલું વાયોલિન હોય કે ભાઈ આમાં આમ કરીને વગાડે. તમે લોકોએ ઓલું ફિલ્મ જોયું છે કે શાહરુખ ખાનનું જૂનું પિક્ચર છે એમાં આવે કે ભાઈ વાયોલિન વગાડે. ઓકે, નાની એવી એક દાંડી હોય અને ગિટાર જેવું હોય, એની ઉપર પણ તાર હોય અને એ વગાડવામાં આવે છે. તો આવા વાયોલિન વાદક કોણ છે, બરોબર? એ તો ખાલી એક્ટિંગ કરતો હોય, એક્ટર હોય, એક્ટિંગ કરતો હોય. ખરેખર પાછળ વગાડતું કોણ હોય? તો કે આવા કોઈ હોય, બરોબર, ઇન્સ્ટ્રુનિસ્ટ, એ વગાડતા હોય છે. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ એન રાજન છે એ વાયોલિન સાથે સંકળાયેલા. ભારતમાં કેટલા સંરક્ષિત બાયોસ્ફિયર રિઝર્વ છે, બરોબર? મતલબ કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ, જુઓ તમને લોકોને ખ્યાલ છે ભાઈ નેશનલ પાર્ક હોય. આપણે શું વસ્તુ બનાવીએ? તો આપણે પહેલા તો અભયારણ્ય બનાવીએ, પછી શું બનાવે? રાષ્ટ્રીય ઉદ્યાન, પછી શું બનાવે? કન્ઝર્વેશન રિઝર્વ, પછી શું બનાવે? બાયોસ્ફિયર રિઝર્વ. તો અહીંયા શું છે? અભયારણ્ય હોય ને એમાં તમને સાદી ભાષામાં કહું કે ભાઈ ત્યાં જે લોકો વસવાટ કરતા હોય ને એમને લાકડા વીણવા જવાની છૂટછાટ હોય, પશુ ચરાણની છૂટછાટ હોય, બરોબર છે કે ભાઈ જઈ શકે, જંગલોમાં આસપાસમાં રહેતા લોકો ત્યાં પશુ ચરાણ કરી શકે, લાકડાઓ વીણી શકે. તો એને શું કહેવાય? એને અભયારણ્ય કહેવાય. અભયારણ્ય કોણ જાહેર કરે? રાજ્ય સરકાર જાહેર કરે. પછી એવું નેશનલ પાર્ક, જો નામમાં જ ખબર પડી જાય શું છે, નેશનલ છે, કેન્દ્ર સરકાર જાહેર કરે છે, લોકસભામાંથી આની મંજૂરી મળે. યસ, તો અહીંયા નેશનલ પાર્ક જે જગ્યાને જાહેર કરવામાં આવે ત્યાં સામાન્ય લોકોને અવર જવર માટે પ્રતિબંધ હોય છે. શું કામ જાહેર કરવામાં આવે? તો કે જે કાંઈ પણ પક્ષીઓ પ્રાણીઓ છે ત્યાંના એમને સલામતી માટે, જે કાંઈ પણ વનસ્પતિઓ છે એની સલામતી માટે નેશનલ પાર્ક જાહેર. નેશનલ પાર્કમાં તમે પશુ ચરણ માટે ન જઈ શકો, શું કહેવાય, આ સિવાય તમે ત્યાં લાકડાઓ પણ ન વીણી શકો. તો એ કોણ જાહેર કરે? કેન્દ્ર સરકાર જાહેર કરે. પછી સાહેબ મને એમ થાય કે આપણે શું છે, યસ, તો આપણને એમ થાય કે શું છે કે સાહેબ હવે આપણે ટાઈગર બચાવવા છે તો ટાઈગર કન્ઝર્વેશન રિઝર્વ આવે. પછી આસામમાં આપણે એક સિંગી ગેંડા બચાવવા છે તેના માટે શું હવે રાઇનો વિઝન કરીને આપણે પ્રોગ્રામ શરૂ કર્યો છે, એના અંતર્ગત રિઝર્વ આવે. પછી આપણને એમ થાય કે ભાઈ બ્લુ વેલ બચાવી છે તો વેલ બચાવવા માટે જે કંઈ પણ જગ્યાએ એનો કુદરતી આવાસ હોય એને રિઝર્વ જાહેર કરવામાં આવે, તેને કન્ઝર્વેશન રિઝર્વ કહેવાય. પછી બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું ખબર છે? બાયોસ્ફિયર રિઝર્વમાં દરેક વસ્તુ આવી ગઈ, બરોબર, વનસ્પતિ, બરોબર, ફૂલ, ફળ, પશુ પક્ષી, પછી જનજાતિ, વાતાવરણ. પછી આપણને એમ થાય કે સાહેબ અહીંયા ખૂબ સરસ કુદરતી દ્રશ્ય છે, પતંગિયાઓ ખૂબ સારા ઉડી રહ્યા છે, પક્ષીઓ ખૂબ સારા છે, વનસ્પતિ પણ ખૂબ સુંદર છે, અને જ્યાં લોકો વસવાટ કરે છે એનું આખું કલ્ચર અલગ છે, અને આમાં કંઈ પણ ફેર ના થવો પડે, જેમ છે એમનેમ રહેવું પડે. તો પછી આવો જે વિસ્તાર હોય આને હું શું કરીશ? આને હું બાયોસ્ફિયર રિઝર્વ બનાવીશ. શું બનાવીશ? બાયોસ્ફિયર રિઝર્વ. બહારથી કોઈ પણ વ્યક્તિને, તમારી અથવા તો મારી જેવા વ્યક્તિને, અથવા તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, કોઈને પણ આ જે પણ લોકોનું જે કંઈ પણ વસવાટ હોય, પશુ પક્ષી હોય, ત્યાં વસતા લોકો હોય, એમની કલ્ચર હોય, અથવા તો ત્યાંની વનસ્પતિ હોય, ત્યાંના વૃક્ષો હોય, એમાં કોઈ પણ છેડખાની કરવાની મંજૂરી નથી. ઓકે, તો આવી જે વાત આવે છે એને શું કહેવાય ભાઈ? કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ કહેવાય. તો આવા બાયોસ્ફિયર રિઝર્વ અત્યાર સુધીમાં ભારતમાં કેટલા છે? કે ભારતમાં 18 છે. તમને એમ પૂછે કે સાહેબ આમાંથી યુનેસ્કો દ્વારા સંરક્ષિત કેટલા છે? તો યુનેસ્કો દ્વારા સંરક્ષિત કેટલા છે? કે ભાઈ 13 છે. ઓકે, યસ, 13 એવા છે કે જેને યુનેસ્કો સંરક્ષિત જાહેર કરેલ, કે ભાઈ યુનેસ્કો દ્વારા એને ધ્યાન લેવામાં આવે છે, સંભાળ લેવામાં આવે છે, અને બાકીના જે છે ભારત સરકાર દ્વારા ધ્યાન લેવામાં આવે છે. ઓકે, સૌથી પહેલું નીલગિરી કરીને હતું અને છેલ્લે 2011માં જાહેર કર્યું હતું. સૌથી પહેલા, બરોબર છે, નીલગિરી રિઝર્વ છે એને જાહેર કરવામાં આવ્યું હતું, બાયોસ્ફિયર રિઝર્વ. અને સૌથી છેલ્લે પન્ના ટાઈગર રિઝર્વ આપણે કહીએ તો પન્ના જે છે, બરોબર ને, મધ્યપ્રદેશમાં આવેલું પન્ના ટાઈગર રિઝર્વ એ ભારતમાં બનેલું છેલ્લું બાયોસ્ફિયર રિઝર્વ છે. ક્યારે બન્યું હતું? 2011માં બન્યું. યસ, તો યાદ રાખવાનું 2011 પછી કોઈ નવું અત્યારે બનેલ નથી. વાટાઘાટો ચાલી રહી છે, સરકાર દ્વારા પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે, પરંતુ યુનેસ્કો દ્વારા શું છે ભાઈ તપાસ કરવામાં આવે, નક્કી કરવામાં કે ભાઈ આ વિસ્તારને આપણે બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવો છે તો એને કરી શકાય. યસ, ઓકે, નેક્સ્ટ જોઈએ.
રાજસ્થાનના અલવર શહેરમાં કયું રિઝર્વ આવેલું છે? દાંડેલી વન્યજીવ અભયારણ્ય, સરિસ્કા નેશનલ પાર્ક, ચિનાર વન્યજીવ અભયારણ્ય કે ભાઈ દુધવા? દુધવા તો આવે જ નહીં, તો ઉત્તરાખંડ વાળું છે, બરોબર. તો દાંડેલી શું આવશે? યસ, ખૂબ સરસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? સરિસ્કા ટાઈગર, બરોબર. સરિસ્કા નેશનલ પાર્ક છે, સરિસ્કા ટાઈગર રિઝર્વ છે, એ રાજસ્થાનના અલવરમાં આવેલું છે. એ શું છે? ભાઈ ટાઈગર રિઝર્વ છે. યસ. હવે તમને આજે બીજું હોમવર્ક એ આપવું કે ભાઈ બાકીના આ જે 3 છે, આ જે બાકીના 3 છે એ ક્યાં આવેલા છે? શું લખવાનું છે? રાજ્યના નામ લખવાના છે. ઓકે, આમાંથી એકનું મેં કહી દીધું, બાકીના તમારે 2 ના શોધવાના છે અને 3 ના લખવાના છે. ઓકે, દાંડેલી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? બરોબર. વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? સેન્ચુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી કહેવાય. પછી ચિનાર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? અને દુધવા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઓકે, તો આ 3 તમારે બીજું હોમવર્ક છે લખવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કયા બંધની જોડી અને તે રાજ્યોમાં સ્થિત છે તે યોગ્ય રીતે મેળ ખાતા નથી? મતલબ કે ભાઈ જે કંઈ પણ બંધ એટલે શું છે કે ભાઈ નદીઓ ઉપર બાંધવામાં આવતા હોય, બરોબર. અહીંયાથી આવી રીતના નદી વહેતી હોય તો આ નદીનું પાણી ડાયરેક્ટ સમુદ્રમાં ન જાય, એટલે આની ઉપર શું છે કે ભાઈ આવો બંધ બનાવવામાં આવે. બંધ નદીની ઉપર હોય, શહેર છે નદીના કિનારે હોય, બરોબર. શહેર નદીની ઉપર ના વસે, શહેર નદીની ઉપર વસે તો શહેર તણાઈ જાય, જ્યારે બંધ નદીની ઉપર બાંધવામાં આવતા હોય. યસ. તો આવા આપણે બંધ અને રાજ્યના જોડકાઓ આપેલા છે. સ્ટેનલી જળાશય તમિલનાડુ, ગોવિંદ સાગર હિમાચલ પ્રદેશ. કયું છે? 3 સાચા છે, 1 ખોટું. શાંતિ સાગર કેરળ કે પછી નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ? કયું 1 ખોટું છે? પહેચાનો, બરોબર. આઈડેન્ટિફાય ધ રોંગ ફ્રોમ ધ ફોલોઇંગ, બરોબર ને, કે ભાઈ નીચેનામાંથી 1 ખોટું છે. શું આવશે? યસ, ખૂબ સરસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે શાંતિ સાગર છે કેરળમાં આવેલું નથી. ઓકે, કેરળમાં આવેલો બંધ શાંતિ સાગર નથી. તો તમારે એ જોવાનું છે. જો સ્ટેનલી જળાશય તમિલનાડુમાં આવેલું છે, ગોવિંદ સાગર હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ તો ખબર છે બધાને, કૃષ્ણા નદી વાળી વાત છે. યસ. તો શાંતિ સાગર ક્યાં આવેલું છે? ચાલો તમને એક હિન્ટ આપી દઉં કે ભાઈ નોર્થ ઈસ્ટમાં આવેલું છે. ઓકે, તો ઉત્તર પૂર્વ ભારતમાં શાંતિ સાગર આવેલું છે. ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે. અને કેરળ છે ખોટો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયો બંધ ભારત બાંગ્લાદેશ સરહદની સૌથી નજીક છે? તિલિયા બંધ, દુર્ગાપુર બંધ, મસાનજોર કે પછી ફરક્કા? જો બાંગ્લાદેશ એટલે આપણને ખબર પડે કે ભાઈ બાંગ્લાદેશમાં વહેતી નદીઓ હોય ને એની ઉપર બાંધવામાં આવ્યું તો જ બાંગ્લાદેશની નજીક હોય ને, બરોબર. તિલૈયા ડેમ છે એ તો ભાઈ તિલૈયા ડેમ નહીં આવે, એ તો ભાઈ સાઉથમાં છે, બરોબર ને. પછી દુર્ગાપુર, દુર્ગાપુર ઓડિશા, બરોબર ને. દુર્ગાવતી નદી ઉપર બાંધવામાં આવ્યો છે? યસ. નહીં, ઓડિશા નહીં, ઉત્તર ભારત. યસ. મસાનજોર તો કે નહીં સાહેબ. અહીંયા તમારો જવાબ શું છે? ફરક્કા. શું કામ? કે ફરક્કા ડેમ છે ગંગા નદી ઉપર બાંધવામાં આવેલો. અને ગંગા નદી તમને ખબર છે કે ભાઈ ગંગા નદી આગળ જતા ક્યાં જાય છે? બાંગ્લાદેશમાં જાય છે. તો બાંગ્લાદેશથી કેટલું? તો કે ભાઈ 18 કિલોમીટર, 17 થી 18 કિલોમીટરના અંતરે આવેલું છે. કેટલો? 17 થી 18 કિમી. યસ, 17 થી 18 કિલોમીટર દૂર આ બાંગ્લાદેશની નજીકમાં આવેલો જે ડેમ છે એનું નામ શું? ફરક્કા ડેમ. કઈ નદી ઉપર છે? ગંગા નદી ઉપર બાંધવામાં આવેલો છે. નર્મદા નહીં, કારણ કે નર્મદા મધ્ય ભારતની નદી છે, ઉત્તર ભારતની નદી નથી. ઓકે, યસ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હિમાલય પર્વત કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? ફોલ્ડ પર્વત, બ્લોક પર્વત કે પછી કચરો પર્વત? તો આ માઉન્ટેન છે, બરોબર. માઉન્ટેનના ગુજરાતી કરેલા છે. ભાઈ ફોલ્ડ માઉન્ટેન કહેવાય, બ્લોક માઉન્ટેન કહેવાય, અથવા તો ક્રસ્ટ માઉન્ટેન કહેવાય. કચરો ન કહેવાય, ક્રસ્ટ માઉન્ટેન કહેવાય. તો આવી રીતના જે હિમાલય છે શું છે? ફોલ્ડ પર્વત છે. કારણ કે ભારતનો આ જે ટુકડો છે, બરોબર છે, એ ભારતનો ટુકડો જો ક્યાં તો કે ભાઈ આ યુરેશિયન પ્લેટ સાથે અહીંયા અથડાય છે, અને અથડાઈને જ્યારે 2 ભેગા થાય ને, બરોબર, જો આવી રીતના શું છે કે ભાઈ 2 આમ ચાલી આવતા હોય, આવી રીતના 2 ખંડ આવે અને આ જે અહીંયાથી આમ થાય ને ત્યારે પર્વત બને. તેને શું કહેવાય ભાઈ? બ્લોક. શું કહેવાય? ફોલ્ડ પર્વત કહેવાય છે. યાર કેવો છે? ફોલ્ડ થયેલો છે. જ્યારે બ્લોક કહો ને કે ભાઈ એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, તેને શું કહેવાય? બ્લોક કહેવાય. યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ફોલ્ડ પર્વત છે. નેક્સ્ટ જોઈએ. ગુરુ શિખર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ કે આંધ્રપ્રદેશ? ખૂબ સહેલો પ્રશ્ન છે.
અરવલ્લી પર્વતમાળા છે એનું સૌથી ઊંચું શિખર છે, બરોબર ને. ગુરુ શિખર એ શું છે? અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. યસ. તો અરવલ્લી પર્વતમાળા ક્યાંથી પસાર થાય છે? તો કે સાહેબ ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધીની છે અરવલ્લી પર્વતમાળા, જે રાજસ્થાનમાંથી પણ પસાર થાય છે. અને રાજસ્થાનમાં જ એનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર આવેલું છે. ઉપર શું છે ભાઈ? ગુરુદત્ત મહારાજની મૂર્તિ છે, એમની પ્રતિષ્ઠા છે, બરોબર છે. કોણ ગુરુદત્ત મહારાજ? તો કે ભાઈ ત્રિદેવ આપણે જેને કહીએ છીએ, બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી. તો શું છે કે ભાઈ શિવજી. યસ. તો એમનું સંયુક્ત સ્વરૂપ આપણે દત્તાત્રેય તરીકે, ગુરુદત્ત તરીકે ઓળખીએ છીએ. અને દત્તાત્રેય મહારાજનું ત્યાં શું છે કે મંદિર આવેલું છે. યસ. તો ગુરુ શિખર એ રાજસ્થાન. ચિલ્કા તળાવ નીચેનામાંથી કયા પક્ષી પ્રાણીઓ માટે પ્રખ્યાત છે? યસ, ચિલ્કા તળાવ. કઈ? પેંગ્વિન, ફ્લેમિંગો, ગેંડા કે પછી કસ્તુરી હરણ? જો કસ્તુરી હરણ છે એ હિમાલયના ડુંગરાઓમાં જોવા મળે, બરોબર ને. હિમાલયન ફોરેસ્ટ છે ત્યાં જોવા મળે. પેંગ્વિન છે એન્ટાર્કટિકામાં જોવા મળે, ભારતમાં જોવા મળતું નથી. ઓકે. ગેંડા છે અસમમાં જોવા મળે છે, પક્ષી નથી, બરોબર છે. અહીંયા ફ્લેમિંગો માટે પ્રખ્યાત છે, બરોબર. ચિલ્કા જે તળાવ છે, ચિલ્કા લેક છે, બરોબર છે, એ કોના માટે ફેમસ છે? તો કોઈ ફ્લેમિંગો પક્ષી જે છે, ફ્લેમિંગો એના માટે ફેમસ છે. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું તળાવ છે? લોકતક, વુલર, ભીમતાલ કે પછી બારા પાણી? મીઠા પાણીનું, જેને ફ્રેશ વોટર તળાવ તરીકે આપણે ઓળખીએ છીએ, તો કયું છે સૌથી મોટું છે મીઠા પાણીનું તળાવ છે? બોલો શું આવશે જવાબ? યસ, લોકતક, વુલર, ભીમતાલ કે પછી બારા પાણી? ભીમતાલ છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઓકે. યસ. લોકતક કે પછી વુલર? શું આવશે તમારો જવાબ? તમારો જવાબ આવશે વુલર. વુલર લેક જેને આપણે કહીએ છીએ, વુલર તળાવ. ઓકે. ઊંચાઈ પર આવેલું છે અને મીઠા પાણીનું સરોવર છે. યસ. તો યાદ રાખવાનું, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર છે. નાસિક શહેર નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલું છે? તાપી, કાવેરી, ગોદાવરી કે પછી ઝેલમ? જેને આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન જોયો હશે ને, તો એને જવાબ આવડી જશે. આને શું કહેવાય કે સાહેબ? આને કહેવાય લેક્ચરમાં જવાબ. આપણે પ્રશ્નમાં જવાબ જોયો તો આજે લેક્ચરમાં જવાબ જોઈએ, કારણ કે આપણા લેક્ચરનો પહેલો પ્રશ્ન છે ને, ત્યાંથી તમને આનો જવાબ મળે. યસ. તમને લોકોને ખબર પડી ગઈ જવાબ શું છે? ગોદાવરી. ઓકે. કારણ કે ગોદાવરી નદી ત્યાંથી જ નીકળે છે. ઓકે. તાપી નદીના કાંઠે સુરત વસેલું છે. ઓકે. કાવેરી નદીના કાંઠે ઘણા દક્ષિણ ભારતના શહેરો વસેલા છે. અને ઝેલમ, બરોબર, તમારા માટે અગત્યનું આ છે. ઓકે. શું કામ? તો કે જમ્મુ કાશ્મીરનું શ્રીનગર છે કઈ નદીના કિનારે વસેલું છે? તો ઝેલમ નદીના કિનારે વસેલું છે. સુરત છે કઈ નદીના કિનારે વસેલું છે? તો કે તાપી નદીના કિનારે વસેલું છે. યસ. ઓકે. અહીંયા તમારો જવાબ શું આવશે? ગોદાવરી આવશે. બિહાર રાજ્યમાં ગંગા કિનારે આવેલા જિલ્લાઓના સંખ્યા જણાવો. કે ભાઈ બિહારના જે 38 જિલ્લાઓ છે, આ 38 જિલ્લાઓમાંથી કેટલા જિલ્લા એવા છે કે ભાઈ ગંગા નદીના કિનારે વસેલા છે? મેં શું કીધું? નદીના કાંઠે હોય, બરોબર ને. જિલ્લાઓ છે નદીના કાંઠે હોય. યસ. તો યાદ રાખજો વહાલા વિદ્યાર્થીઓ, 38 માંથી બરોબર છે કેટલા? તો કે ભાઈ 12 જિલ્લાઓ એવા છે. બક્સર લઈ જાઓ, ભાગલપુર લઈ જાઓ, મુંગેર લઈ જાઓ, બરોબર છે. આવા 12 જિલ્લાઓ છે એ શું છે કે ભાઈ ગંગા નદીના કાંઠે વસેલા છે. યસ. અહીંયા તમારો જવાબ શું આવશે? કે 12 જિલ્લાઓ છે એ ગંગા નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કયું મંદિર વિદર્ભના ખજુરાહો તરીકે ઓળખાય છે? વિદર્ભ ક્યાં આવેલું છે? વિદર્ભ મહારાષ્ટ્રમાં આવેલું છે. ગુજરાતમાં જેમ સૌરાષ્ટ્ર છે એમ મહારાષ્ટ્રમાં વિદર્ભ કરીને ખૂબ મોટો વિસ્તાર છે, બરોબર. એકચુઅલ ખજારાઓ ક્યાં છે? એકચુઅલ ખજુરાહો છે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. ઓકે. તો અહીંયા તમને શું પૂછ્યું છે? તો ભાઈ વિદર્ભનું ખજુરાહો એટલે કે ભાઈ મહારાષ્ટ્રનું ખજુરાહો તરીકે કોણ ઓળખાય છે? તો મહારાષ્ટ્રના ખજુરાહો તરીકે માર્કંડેશ્વર મંદિર ઓળખાય છે. શું ઓળખાય છે? માર્કંડેશ્વર મંદિર છે, બરોબર છે. શિવજી છે, બરોબર. દરેક દેવી દેવતાઓનું અહીંયા મંદિર છે. શિવજી છે, વિષ્ણુજી છે અને શાક્ત સંપ્રદાય એટલે કે ભાઈ શક્તિની પૂજા અહીંયા થાય છે. તો આજે માર્કંડેશ્વર મંદિર છે શું છે ભાઈ? વિદર્ભનું ખજુરાહો, મહારાષ્ટ્રનું ખજુરાહો તરીકે ઓળખાય છે. યસ. પછી કૈલાસ નહીં, મનુદેવી નહીં, ભીમાશંકર નહીં. ઓકે. યાદ રાખજો શું છે? માર્કંડેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે ઓડિશા?
યસ, શું આવશે જવાબ? ચાલો પછી આમાંથી એક આપણે બીજો પ્રશ્ન બનાવીએ. યસ, તો સાચી વાત છે. તમિલનાડુના થંજાવુર જિલ્લામાં આવેલું છે બૃહદેશ્વર મંદિર. શિવજીને સમર્પિત મંદિર છે. ઓકે, દક્ષિણ ભારતીય શૈલીનું મંદિર છે. ચાલો, હું આજે બાકીના 3 રાજ્યો છે ને એના માટે હું અહીંયા 3 નંબર લખું છું. 3 મંદિરના નામ તમારે જોડી દેવાના કે ભાઈ આમાંથી કયું છે, કઈ રાજ્યમાં આવેલું છે. પદ્મનાભ સ્વામી મંદિર, બરોબર છે. બીજું શું છે? વિજય વિઠ્ઠલ મંદિર, અને ત્રીજું છે જગન્નાથ મંદિર. જગન્નાથ સ્વામીનું મંદિર. આ ત્રણેય મંદિરો બાકીના 3 રાજ્યોમાં આવેલા છે, પરંતુ કયું મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. છોકરાઓ ખાસ લખજો, કારણ કે તમારા માટે જ સ્પેશિયલ આપણે આ કરીએ છીએ. આનાથી શું થશે કે તમને યાદ રહી જશે, બરોબર છે? તો ભૂલવાનું નથી કે આ છે BCD માં 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી 3 માં આ મંદિરો આવેલા છે. તો કયું મંદિર ક્યાં આવેલું છે તમારે લખવાનું. નીચેનામાંથી કયું રેલ નેટવર્ક વિશ્વમાં ચોથું સૌથી મોટું છે? સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક, બરોબર છે? તો શું આવશે? તો કે ભાઈ ભારતનું આવશે સાહેબ. કેમ? તો કે ભાઈ ભારતનું છે એ ચોથા નંબરનું સૌથી મોટું છે. સૌથી મોટું વિશ્વમાં કોનું છે? રશિયાનું છે પહેલા નંબરે. ભારતમાં કેટલું છે કે 70,000 કિલોમીટર અરાઉન્ડ, બરોબર? 70,000 કિમી. ઓકે, રશિયામાં કેટલું છે? 2,15,000 કિમી. ઓકે, અમેરિકામાં કેટલું છે? અમેરિકામાં છે 1,75,000 કિમી. ઓકે, ચીનમાં કેટલું છે? 1,05,000 કિમી. આટલું રેલવે નેટવર્ક ફેલાયેલું છે. તો વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક આપણા ભારતમાં છે. ભારત સિવાય વિશ્વનું સૌથી મોટું ક્યાં છે? તો કે રશિયામાં છે, પછી અમેરિકામાં છે, પછી ચીનમાં છે અને ભારતમાં છે. ઓકે, તો મહાસત્તાઓમાં શું કરીએ કે ભાઈ સૌથી વધારે રેલવે નેટવર્ક છે. યસ, 68 કે 69,000 જેવું છે, પરંતુ 70,000 તમે આ લમસમ અમાઉન્ટ છે, બરોબર? કે ભાઈ આના નજીકમાં છે. યસ, એક્ઝેક્ટ આંકડો નહીં, પણ આના નજીકમાં છે. પણ તમે ગાળો જોઈ શકો છો, જે ડિફરન્સ છે જોઈ શકો છો, એના આધારે નક્કી કરી શકો કે ભાઈ શા માટે ચોથું છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. સૌથી સહેલો પ્રશ્ન, IRCTC નું પૂરું નામ શું છે? ભારતીય રેલવે સેન્ટ્રલ ટુરિઝમ કોર્પોરેશન, ભારતીય રેલવે કેટરિંગ અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન, કે પછી ભારતીય રેલવે સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો IRCTC નું પૂરું નામ શું છે? બોલો વહાલા વિદ્યાર્થીઓ, શું આવશે IRCTC? યસ, ખૂબ સહેલો પ્રશ્ન, વધારે ટાઈમની જરૂર જ નથી. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. મૈત્રી અને દક્ષિણ ગંગોત્રી સંશોધન કેન્દ્રો ક્યાં આવેલા છે? તો મારા વહાલા વિદ્યાર્થીઓ, આ શું છે? સંશોધન કેન્દ્ર છે, રિસર્ચ સેન્ટર છે. કઈ જગ્યાએ આવેલા છે? તો કે એન્ટાર્કટિકામાં આવેલા છે. ઓકે, ક્યાં આવેલા છે? એન્ટાર્કટિકામાં આવેલા છે. આ જે આપણી પૃથ્વી છે, બરોબર છે? તો અહીંયા જે ઉપર છે બધા દેશો આવેલા છે, બરોબર? આ જે ભાગ છે, તો આ ભાગને આપણે એન્ટાર્કટિક કહીએ છીએ. ઓકે, આ એન્ટાર્કટિકમાં શું છે ભાઈ? બરફનું જ છે આખું, જેમાં રિસર્ચ સ્ટેશન આવી ગયા છે. ત્યાં કોઈની જમીન નથી, બરોબર છે? ત્યાં શું છે કે ભાઈ દરેક અલગ અલગ દેશો દ્વારા ત્યાં શું છે કે ભાઈ રિસર્ચ સ્ટેશન સ્થાપવામાં આવ્યા. તો ભારતમાં એવું શું છે કે ભારતના 2 છે, દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. અને હમણાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાઈ મૈત્રી 2 કરીને નવું સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવે. કારણ કે જે મૈત્રી છે એ ખૂબ જૂનું છે, 1986 આસપાસ ખોલવામાં આવ્યું હતું. તો હવે મૈત્રી જે સંશોધન કેન્દ્ર છે એ ત્યાં કોન્ટેક્ટ તૂટી ગયો છે, બરોબર? એ બરફ નીચે દટાઈ ગયું છે, એટલે નવું રિસર્ચ સ્ટેશન બનાવવાની વાત આવે છે, જેના મૈત્રી 2 નામ આપશે. અત્યારે એક્ટિવલી વર્ક કરતું હોય તો કયું છે? દક્ષિણ ગંગોત્રી કરીને છે, એ ત્યાં કામ કરી રહ્યું છે. ઓકે, તો યાદ રાખજો, ભારત તરફથી રિસર્ચ સ્ટેશન છે એન્ટાર્કટિકામાં. શું નામ છે? દક્ષિણ ગંગોત્રી.
એન્ટાર્કટિકા પર નીચેનામાંથી કયું પ્રથમ ભારતીય સ્ટેશન હતું? જો અહીંયાથી ખ્યાલ આવી શકાય, બરોબર. સૌથી પહેલું શું છે કે ભાઈ દક્ષિણ ગંગોત્રી હતું. યસ, ઓકે. શું છે? દક્ષિણ ગંગોત્રી. યસ, ઓકે. તો દક્ષિણ ગંગોત્રી તમારો જવાબ આવશે. સૌ પ્રથમ દક્ષિણ ગંગોત્રી, પછી મૈત્રી, અને હવે મૈત્રી 2 કરવાની વાત આવે છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. 1945માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની રચના સમયે તેના સભ્ય દેશોની સંખ્યા કેટલી હતી? એટલે કે ભાઈ કેટલા લોકો દ્વારા શું છે કે ભાઈ આપણે સ્થાપક સભ્ય કહેવાય કે ભાઈ ફાઉન્ડિંગ મેમ્બર તરીકે કહી શકે. તો ભારત છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનો કહીએ છીએ, બરોબર. યસ, તો ભારત એનું શું છે ભાઈ સ્થાપક સભ્ય હતું. ક્યારે થયું હતું? તો કે સાહેબ 26 જૂન 1945. ઓકે, એટલે 26 જૂનને આપણે શું છે કે ભાઈ યુએન દિવસ તરીકે પણ ઉજવીએ. તો ત્યારે કેટલા સભ્યો હતા? 51 સભ્યો હતા. અત્યારે કેટલા છે? 193 જેટલા સભ્યો છે. ઓકે, હાલમાં કેટલા સભ્યો છે? 193 જેટલા છે. જ્યારે સ્થાપક સભ્ય આ સંગઠનમાં કેટલા હતા? 51 હતા. ઓકે, ભારત પહેલેથી જોડાયેલું છે, ભારત પાછળથી નથી જોડાયેલું. યસ, તે વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ. યુએન ચાર્ટરનો સ્થાપના દિવસ કયો છે? મતલબ કે ભાઈ કેવું છે કે ભાઈ આ 51 દેશો ભેગા થયા, એમના દ્વારા શું છે કે ભાઈ ચોક્કસ બંધારણ બનાવવામાં આવ્યું કે જે કોઈ પણ સભ્ય દેશો આમાં જોડાશે તો તેમણે ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું પડશે. આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જે કોઈ પણ સભ્ય દેશો જોડાય છે તેમને એમના નિયમોનું પાલન કરવું પડે. તો આવી રીતના આ એક ચાર્ટર તૈયાર થયું અને જે 51 સભ્યો હતો એમના દ્વારા સાઇન કરવામાં આવી. તો આ વસ્તુ ક્યારે થઈ? તો કે સાહેબ આ વસ્તુ થઈ 24 ઓક્ટોબર 1945 રોજ, બરોબર. જૂન મહિનામાં સ્થાપના થઈ હતી. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના સુધી એના ચાર્ટર ઉપર કામ ચાલ્યું અને 24 ઓક્ટોબરે શું છે કે ભાઈ સાઇન કરવામાં આવી 51 સભ્ય દેશો દ્વારા કે ભાઈ જે કાંઈ પણ નીતિ નિયમો છે એ તમામ 51 દેશ માનશે અને જે કોઈ પણ નવો દેશ જો આમાં જોડાશે તો એમણે આ નીતિ નિયમો માનવા પડશે. ઓકે, શું છે સંસ્થા? વૈશ્વિક શાંતિ સ્થાપવાનું કામ કરે છે, સહકારની ભાવનાનું કામ કરે છે, દરેક દેશનો વિકાસ થાય, કોઈ પણ દેશ દ્વારા ખોટી મોનોપોલી ન કરવામાં આવે, બિનજરૂરી બીજા દેશને કનડગત ન કરવામાં આવે. આ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. કોના દ્વારા? તો કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. ઓકે, યસ. તો અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ આ ક્યારે થયું? 24 ઓક્ટોબર 1945. ડેનમાર્કની રાજધાની કઈ છે? કોપનહેગન, સ્ટોકહોમ, વિયેના કે ઓસ્લો? ચાલો, શું આવશે? શું આવશે બોલો? તો ચોખ્ખી જ વાત છે કે ડેનમાર્ક છે, બરોબર. તો ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન. યસ. આ સિવાય સ્ટોકહોમ, વિયેના અને ઓસ્લો એ કોની રાજધાની છે? તો અહીંયાથી હોમવર્ક 3 તમારું આવે છે કે ભાઈ આ 3 છે એ કોની રાજધાની છે, બરોબર છે. નોર્વે, ડેનમાર્ક, બરોબર છે, સ્વીડન. હું તમને જે ઓપ્શન આપું છું એમાંથી કદાચ તમને જવાબ મળી જાય. તો તમારે જોવાનું છે કે ભાઈ આમાંથી કઈ છે, બરોબર. ઓસ્ટ્રિયા કઈ રાજધાની છે તમારે? ચાલો હું તમને લખી જ દઉં, બરોબર છે. ઓકે, તો આ 4 દેશોના નામ લખ્યા છે. આમાંથી 3 દેશો એવા છે કે જેની રાજધાનીઓ આ 3 છે. હવે કયા દેશની કઈ રાજધાની છે તમારે જોડીને લખવાની છે. સાહેબ ખબર તમને? હા, મને ખબર છે પણ હું નહીં કહું. આ શું છે? આ હોમવર્ક છે. ઓકે, યસ. તો આ તમારે જોડવાનું છે અને જોવાનું છે કે ભાઈ કઈ રાજધાની છે, કોની છે. જો તમને દેશના નામ આપી દીધા એટલે જાજુ નહીં ગોતવું પડે. નીચેનામાંથી કઈ જોડી દેશ અને તેની રાજધાનીની યોગ્ય રીતે મેળ ખાતી નથી? કઝાકસ્તાન, બિશ્કેક, લિબિયા, ત્રિપોલી, બહામાસ, નસાઉ કે ભાઈ બેલ્જિયમ, બ્રસેલ્સ? મતલબ કે ભાઈ દેશ અને રાજધાની સંદર્ભે પ્રશ્ન છે અને આવું પૂછે છે એટલે જે ચર્ચામાં દેશો હોય આપણને ખબર હોવી જોઈએ. તો શું આવશે જવાબ? સરસ, કઝાકસ્તાન આવશે, બરોબર. કઝાકસ્તાન છે એની રાજધાની બિશ્કેક નથી, બરોબર છે. બાકી લિબિયાની ત્રિપોલી છે, બહામાસની નસાઉ છે, બેલ્જિયમની બ્રસેલ્સ છે. 3 સાચું છે. કઝાકસ્તાનની રાજધાની છે બિશ્કેક નથી, બિશ્કેક કિર્ગિસ્તાન, બરોબર છે. યસ. તો કઝાકસ્તાનની રાજધાની શું આવશે એ તમારે શોધવાની છે અને લખવાની છે કમેન્ટ બોક્સમાં. શું કામ તમને હોમવર્ક આપું છું? દિવાળી વેકેશન છે, બરોબર ને, મજા જ કરવાની છે.
પરંતુ સાથે સાથે થોડુંક કામ પણ કરવાનું છે. શું કામ? તો કે પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે. ઓકે, નાસાની ભાષામાં ઈવી એટલે શું? તો જો આને વેટલેસનેસ કહેવાય, બરોબર. ઝીરો ગ્રેવિટી એટલે વેટલેસનેસ. તો આ બંને વસ્તુ સરખી જ છે, વજનહીનતા અને વેટલેસનેસ. તો યાદ રાખજો ભાઈ, ઈવીએ એટલે શું થાય ભાઈ? એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી. ઓકે, શું કહેવાય? એક્સ્ટ્રા ઓકે, મતલબ કે ભાઈ સ્પેસ ક્રાફ્ટની બહાર નીકળીને કંઈ પણ એક્ટિવિટી કરવામાં આવતી હોય તો એને ઈવીએ કહેવાય. યસ. અને સ્પેસ વોક છે એ શું છે કે ભાઈ અવકાશ યાત્રી જ્યારે સ્પેસ ક્રાફ્ટમાં ઉપર જાય છે પછી જે કાંઈ પણ સેટેલાઇટ હોય એને રિપેર કરવું હોય અથવા સ્પેસ ક્રાફ્ટમાં કંઈ નાનું મોટું સુધારો કરવો હોય તો એ અવકાશમાં જઈને સુધારો કરે છે, એને શું કહેવાય? સ્પેસ વોક કહેવાય છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ સ્પેસ વોક આવશે. તમે લોકોએ મૂવીમાં જોયું છે કે ભાઈ શું છે કે ભાઈ અવકાશયાન સફેદ કલરનું પહેરીને જે અવકાશ યાત્રી હોય પોતાની સાથે દોરી બાંધીને બહાર જાય છે અને એમના દ્વારા શું છે કે ભાઈ ઈવીએ કરવામાં આવે એટલે કે ભાઈ સ્પેસ વોક કરવામાં આવે છે, અવકાશમાં કઈ એક્ટિવિટી કરવામાં આવે છે, પોતાના જે કાંઈ પણ સ્પેસ ક્રાફ્ટ હોય એના સ્પેર પાર્ટ ઠીક કરવામાં આવે છે. તમે લોકોએ આવું જોયું છે, એને શું કહેવાય? ઈવીએ કહેવાય છે. યસ. નેક્સ્ટ જોઈએ. સુનિતા વિલિયમ્સ જે સ્પેસ શટલથી પૃથ્વીની પેલે પાર ગયા હતા તેનું નામ શું છે? ચાલો, સુનિતા વિલિયમ્સ જે ગયા હતા પેલે પાર, બરોબર ને. જો તમને એક વસ્તુ સમજો કે ભાઈ આપણા આ સિવાય પણ એક બીજા મહિલા ગયા હતા જેનું નામ શું હતું? કલ્પના ચાવલા. યસ, કલ્પના ચાવલા જે સ્પેસ ક્રાફ્ટમાં ગયા હતા એનું નામ કોલંબિયા હતું, બરોબર છે. પહેલી વાર સફળતાપૂર્વક અવકાશમાં લઈ ગયા હતા, બીજી વાર જઈને આવતા હતા ત્યારે રિટર્નમાં ફેલ થઈ ગયું હતું ને એમનું મૃત્યુ થઈ ગયું. યસ. પછી આ સિવાય બીજું શું હતું ભાઈ? હમણાં શુભાંશુ શુક્લા ગયા હતા, તો શુભાંશુ શુક્લા ગ્રેસ નામના સ્પેસ ક્રાફ્ટમાં ગયા હતા. યસ, ગ્રેસ, બરોબર છે. આ સિવાય આપણે કોણ ગયા હતા? તો ભાઈ રાકેશ શર્મા ગયા હતા. તો રાકેશ શર્મા ગયા હતા એ ટી સોયુઝ કરીને હતું, બરોબર, જે સોવિયત યુનિયનનું હતું, ટી સોયુઝ કરીને. એની અંદર ગયા હતા કોણ? તો કે ભાઈ રાકેશ શર્મા. અને સુનિતા વિલિયમ્સ જે સ્પેસમાં ગયા હતા તેનું નામ શું હતું? ડિસ્કવરી હતું. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે ડિસ્કવરી. ઓકે. આ સિવાય કલ્પના ચાવલા શું છે? કોલંબિયા. યા. રાકેશ શર્મા ટી સોયુઝ. પછી કોણ ગયું? તો શુભાંશુ શુક્લા. જેનું નામ શું હતું? ગ્રેસ નામ હતું. ઓકે, આ શું છે? સ્પેસ ક્રાફ્ટના નામ છે. જો તમને પૂછે તો ખબર હોવી જોઈએ. ટી સોયુઝ, રાકેશ શર્મા, બરોબર, કોલંબિયા, અને ગ્રેસ હમણાં તાજેતરમાં જઈને આવ્યા. અને સુનિતા વિલિયમ્સ ગયા હતા એનું નામ શું હતું? ડિસ્કવરી હતું. યસ. તો આ સ્પેસ ક્રાફ્ટના નામ આપણને ખબર હોવા જોઈએ. નેક્સ્ટ જોઈએ. ડિસેમ્બર 2020માં ક્યાંના રહેવાસીઓ માટે સોશિયલ ઇનિશિયેટિવ ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન યોજના શરૂ કરવામાં આવી? તો જૂનો પ્રશ્ન છે, પીવાયક્યુમાં છે એટલે જવાબ ના ખબર હોય કાંઈ વાંધો નહીં. તો આજે સેહત કરીને છે, બરોબર છે. તો આપણને અહીંયા સેહતનું પૂરું નામ પૂછે. શું છે? સોશિયલ ઇનિશિયેટિવ બરોબર ફોર હેલ્થ બરોબર એન્ડ ટેલિમેડિસિન. તો દીવ દમણ દાદરા અને નગર હવેલી જે આપણે યુનિયન ટેરિટરીઝ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાંના લોકો માટે આ વસ્તુ શરૂ કરવામાં આવી હતી. શું કામ? તો કોઈ ટેલિમેડિસિનનો ઉપયોગ કરીને લોકોની હેલ્થને સુરક્ષિત કરવા માટે, નિદાન કરવા માટે, રોગના નિદાન માટે. યસ, તો યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયું મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની પહેલ સાથે સંબંધિત નથી? મતલબ કે ભાઈ બાકીના જે મંત્રાલયો છે ને એ આ યોજના સાથે સંગઠિત છે. આમાંથી એક મંત્રાલય એવું છે કે જે બેટી બચાવો બેટી પઢાઓ જે મંત્રાલય છે, બરોબર, યોજના છે એની સાથે સંકલિત નથી. મહિલા અને બાળ વિકાસ, તો કે સાહેબ એમાં તો યાદ જ આવે છે મહિલાઓની. પછી ગ્રામીણ વિકાસ, તો કે જોઈએ. પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તો કે ભાઈ આના અંતર્ગત શું થાય કે ભાઈ જે કિશોરીઓ હોય, બાળકીઓ હોય એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે.
તો આરોગ્ય મંત્રાલય હોય. પછી માનવ સંસાધન, જો આ જૂનું નામ છે, જૂનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય હતું. આ મંત્રાલયનું નવું નામ શું છે? આ મંત્રાલયનું નવું નામ છે શિક્ષણ મંત્રાલય. યસ, હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ જે મિનિસ્ટ્રી હતું એનું નવું નામ કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રાલય. બરોબર છે. તો યાદ રાખવાનું છે કે ભાઈ શિક્ષણ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને બાળ વિકાસ મંત્રાલય એ હતા. જ્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે એનું આમાં કંઈ પણ યોગદાન હતું નહીં. બેટી બચાવો બેટી પઢાઓ જે યોજના છે એના અંતર્ગત શું છે કે ભાઈ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય એમનું યોગદાન હતું. શિક્ષણ મંત્રાલયનું જૂનું નામ શું હતું? માનવ સંસાધન વિકાસ મંત્રાલય. યસ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી. ઓકે, HRD તરીકે ઓળખાતું પેલા. યસ. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી? દીધી બંદર, મુન્દ્રા બંદર, સિક્કા બંદર, ઓખા બંદર. ઓખા દ્વારકા, બરોબર ને, આપણને યાદ છે. પછી સિક્કા બંદર જામનગર આવે, મુન્દ્રા કચ્છ આવે. તો દીધી બંદર ક્યાં છે સાહેબ? દીધી બંદર મહારાષ્ટ્રમાં છે. ઓકે, ગુજરાતમાં આવેલું નથી. દીધી ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. દીધી અથવા તો દીઘી તરીકે ઓળખવામાં આવે. યસ, તો દીઘી બંદર છે જવાહરલાલ નહેરુ પોર્ટની સાથે આવેલું નાનું બંદર છે જેનું નામ શું છે? દીઘી પોર્ટ છે. યસ, એ ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રમાં આવેલો છે, ગુજરાતમાં નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું બંદર નદી કિનારે આવેલું બંદર છે? કોચી, મુંબઈ, કોલકાતા કે તુતીકોરી? યસ, તો નદી કિનારે આવેલું બંદર છે. ખરેખર બંદર શું છે? દરિયાકાંઠે આવેલું હોય. યસ, તો દેશનું નદી કિનારે આવેલું બંદર કઈ નદી કિનારે આવેલું છે? હુગલી નદીના કિનારે આવેલું છે. હવે નદીનું નામ કીધું એટલે તમને આવડી જાય. ક્યાંનું છે? કોલકાતા પોર્ટ. અથવા આનું બીજું નામ શું છે ખબર? આનું નવું નામ છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ. યસ, તો આ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ તરીકે ઓળખાય છે. બરોબર છે. જે ક્યાં આવેલું છે? તો કે કોલકાતા અને હુગલી નદીના કાંઠે આવેલું બંદર છે. યસ, જે પૂર્વી પટ્ટાનું જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન હોય છે દરિયાઈ માર્ગે એ કરવા માટે ખૂબ ઉપયોગી છે. તો અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે આ બંદર ક્યાં આવેલું છે? હુગલી નદીના કિનારે આવેલું છે. યસ. તેલંગાણા રાજ્યની રાજધાની કઈ છે? હૈદરાબાદ, સિકંદરાબાદ, વિજયનગર, વિશાખાપટ્ટનમ. જો આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાથે હતા, પરંતુ 14માં શું છે કે ભાઈ કરાર દ્વારા અલગ પાડવામાં આવે છે. તેલંગાણા અલગ, આંધ્રપ્રદેશ અલગ. પહેલા હૈદરાબાદ રાજધાની હતી આંધ્રપ્રદેશની, બરોબર, આંધ્રપ્રદેશ હતું, પરંતુ તેલંગાણા અલગ પડે છે. એટલે તેલંગાણાની રાજધાની બને છે હૈદરાબાદ અને આંધ્રપ્રદેશની બને છે અમરાવતી. ઓકે, તો યાદ રાખજો કે ભાઈ હૈદરાબાદ છે કોની રાજધાની છે? આ તેલંગાણાની છે અને આંધ્રપ્રદેશની અમરાવતી છે. હૈદરાબાદ અને સિકંદરાબાદ છે એને ટ્વિન સિટી તરીકે ઓળખવામાં આવે છે. હૈદરાબાદ અને સિકંદરાબાદ છે એને ટ્વિન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ બે પ્રશ્નો યાદ રાખવાના છે. વિજયનગર જૂનું નામ છે, બરોબર, વિજયનગર સામ્રાજ્ય વખતની વાત છે. યસ. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની રાજધાની કઈ છે? પોંડિચેરી, કાવરત્તી અથવા તો કવરત્તી, બરોબર, અને કવરત્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી દમણ કે પછી પોર્ટ બ્લેર. પોર્ટ બ્લેર છે, બરોબર, જેને શું નામ આપ્યું? વિજયનગરમ નામ આપવામાં આવ્યું છે. અને એ અંદમાન નિકોબાર છે એની કેપિટલ છે. બરોબર, આનું નવું નામ અમિત શાહજીએ આપ્યું શું છે? વિજયપુરમ, શ્રી વિજયપુરમ. યસ, તો આ શ્રી વિજયપુરમ અથવા તો વિજયનગરમ એ શું છે ભાઈ? પોર્ટ બ્લેર તરીકે ઓળખાય છે. યસ. અને કવરત્તી છે, બરોબર, પોંડિચેરી છે, પોતે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એની રાજધાની પણ પોંડિચેરી છે. યસ, પુડુચેરી. તો અહીંયા યાદ રાખજો કવરત્તી જવાબ આવશે. લક્ષદ્વીપ. ઓકે, ચાલો તમને એક પ્રશ્ન પૂછું સામાન્ય જ્ઞાનનો. લક્ષદ્વીપ છે એ ભારતના પૂર્વ બાજુ આવેલું છે કે પશ્ચિમ બાજુ આવેલું છે? તમારે કહેવાનું છે લક્ષદ્વીપ છે એ ભારતના પૂર્વી કાંઠે આવેલું છે કે પશ્ચિમી કાંઠે આવેલું? કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે, મજા આવશે. આનાથી તમને ભારતનો નકશો યાદ રહે. ચુંબી ખીણ કયા રાજ્યમાં આવેલી છે? મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ કે પછી અરુણાચલ પ્રદેશ? જો આ ચુંબી ખીણ છે ને એ સ્ટ્રેટેજિકલી ખૂબ અગત્યની છે. પછી એ ભૂટાન હોય, નેપાળ હોય કે પછી ભારત હોય, અહીંયા 3 દેશ મળે છે, ભારત, નેપાળ અને તિબેટ, સોરી ચાઇના, બરોબર છે. તો એના માટે સૌથી અગત્યની છે સિક્કિમમાં આવેલી છે ચુંબી ખીણ, બરોબર છે, ખીણ છે. યસ, તો સિક્કિમ રાજ્યમાં આવેલી છે. ઓકે, સિક્કિમ શું છે તો કે ભાઈ 7 સિસ્ટરનો એકમાત્ર ભાઈ.
નોર્થ ઇસ્ટના જે 7 રાજ્યો છે અને એને જોડતું એક ભારત સાથે જોડતું એક રાજ્ય એટલે સિક્કિમ. ઓકે, યસ. તમે લોકો જોયું છે આપણે નકશો હોય ને તો આવી રીતના હોય અને પછી આવી રીતના આમ થાય, બરોબર. તો આ જે છે આ સિક્કિમ હોય છે, બરોબર છે. તો આ સિક્કિમ છે અને અહીંયા જે આ ભાગ પડે ને અહીંયા નેપાળ મળે, ચાઇના મળે અને ભારત મળે. તો ત્યાં આવેલી ખીણ છે એને શું ચુંબી ખીણ કહેવામાં આવે છે. ઓકે, યસ. તો યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયો પર્વતીય ઘાટ છે, બરોબર છે, યસ, એ ઉત્તરાખંડમાં સ્થિત નથી? લિપુલેખ, શિપકીલા, નીતિપાસ કે ભાઈ મલિંગલા? બોલો શું છે એ ઉત્તરાખંડમાં સ્થિત નથી? બોલો. તો સાહેબ સીધી જ વાત છે, બરોબર છે, કે અહીંયા તમારો જવાબ આવશે શિપકીલા. શિપકીલા છે હિમાચલનું છે, ઉત્તરાખંડનું નથી. આ સિવાય જો બીજો પણ અહીંયા જવાબ બને છે. આ મલિંગલા છે ને એ ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. ઓકે, તો અહીંયા તમારા જવાબ 2 બને છે. ડી કયો તો પણ સાચો અને બી કયો તો પણ સાચો. જ્યારે લિપુલેખ અને નીતિપાસ એ શું છે? ઉત્તરાખંડમાં આવેલા છે. શિપકીલા નહીં આવે અને મલિંગલા પણ નહીં આવે. મલિંગલા ક્યાં છે? લદ્દાખમાં આવેલું છે અને શિપકીલા છે એ હિમાચલમાં. યસ. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયો પાસ સિક્કિમમાં આવેલો છે? યસ. તો સીધી જ વાત છે, ખૂબ સહેલો પ્રશ્ન છે. ઓકે, કયો પાસ છે સિક્કિમમાં આવેલો છે? તોંગુપ પાસ, બારાલાચલા પાસ, નાથુલા પાસ કે પછી બનિહાર પાસ? યસ. શું આવશે? સિક્કિમ. આપણે જોયું ને કે ભાઈ સિક્કિમ શું છે? 7 સિસ્ટરનો એકમાત્ર ભાઈ જેને આપણે સિક્કિમ કહીએ છીએ. ત્યાં જે પાસ આવેલો છે નાથુલા પાસ. યસ. ઓકે, બારાલાચલા હિમાચલ આવશે, બનિહાલ નહીં આવે, બનિહાલ આ બાજુ આવશે, બરોબર છે, અને તોંગુપ પાસ પણ નહીં આવે. યસ. તમારો જવાબ શું આવશે? નાથુલા પાસ છે એ સિક્કિમમાં આવેલો છે. નીચેનામાંથી કયા દેશ સાથે ભારત આંતરરાષ્ટ્રીય સરહદ શેર કરતો નથી? એટલે કે જમીની સરહદ નથી, બરોબર છે. આ દેશ સાથે ભારતની જમીની સરહદ નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન કે શ્રીલંકા? તમને લોકોને ખ્યાલ છે પાકિસ્તાન છે, શ્રીલંકા, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, એની સાથે આપણે જમીની સરહદ ધરાવી. જ્યારે શ્રીલંકાને એ સમુદ્ર ધુની જોડે છે, બરોબર ને, પાક સ્ટેટ આપણે કહીએ છીએ. તો પાક સ્ટેટ છે શ્રીલંકાને જોડે છે, જમીની સરહદ ધરાવતો નથી. ઓકે, તો તમારો જવાબ શું આવશે? શ્રીલંકા આવે છે. ખૂબ સહેલા પ્રશ્નો છે. જે કાંઈ પણ તમને અહીંયા હોમવર્ક આપેલું છે એ તમારા હોમવર્ક અચૂકથી કરવાનું છે. ઉપયોગી છે, બરોબર છે, ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે ખાસ. અને ફરી એકવાર, બરોબર, રેલવે એનટીપીસી માટે લાઈવ બેચ વેબ સંકુલ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત તમને શું મળશે? તો એના અંતર્ગત 250+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ મળશે. CBT 1 અને 2 એટલે કે ભાઈ સિલેક્શન સુધીની સંપૂર્ણ તૈયારી આવી ગઈ. વીકલી કરંટ અફેર આવી ગયું, મોક ટેસ્ટ આવી ગઈ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવી ગયા. લેક્ચરની PDF તમે જોઈ શકો છો. લેક્ચર તમે ગમે એટલી વખત જોવો તો જોઈ શકો છો. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળી ગઈ. CBT 1 અને 2ના વિષયો શું છે? સામાન્ય જ્ઞાન છે, ગણિત છે અને રીઝનિંગ છે. યસ. CBT 1 100 માર્કનું પેપર હોય, 90 મિનિટ હોય. CBT 2 છે 120 માર્કનું પેપર હોય, 90 મિનિટ હોય. તમને સિલેક્શન CBT 2ના આધારે મળે છે. યસ. 12મા ધોરણ અને ગ્રેજ્યુએટ બંને પાસ વિદ્યાર્થીઓ આની તૈયારી કરી શકે. બેચ શરૂ થવાની છે ક્યારે? તો કે ભાઈ 29 ઓક્ટોબર 2025. દિવાળી પછી, દિવાળીની રજાઓ પછી નક્કી કરવું કે ભાઈ આપણે 2026માં સરકારી નોકરી જોઈએ છે, રેલવેમાં નોકરી જોઈએ છે, તો તમારા માટે બેસ્ટ ટાઈમ છે. ઓકે, તો તમે આમાં જોડાઈ શકો છો. સવારે 8:30 થી 10:30નો ટાઈમ રહેશે અને લાઈવ બેચમાં જોડાવા પર તમને 3 બુક ફ્રી મળે છે, ગણિત, રીઝનિંગ અને સામાન્ય વિજ્ઞાન. ઓકે, અને લાઈવ બેચમાં જોડાવા માટે આપણે વેબ સંકુલ લાઈવ જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે. આ વસ્તુ ભૂલાય નહીં. કંઈ પણ પ્રશ્નની જરૂર હોય. ફીસ કેટલી છે? 15,000 એકચ્યુઅલ ફી છે. બટ તમે લોકો જો અત્યારે જોડાવ છો તો કેટલામાં? તો કે 4,999માં જોડાઈ શકો છો. સંપૂર્ણ કોર્સ તમને પરીક્ષા સુધી ભણાવવામાં આવશે, મોક ટેસ્ટો આપવામાં આવશે, PYQs કરવામાં આવશે અને તમને તૈયારી 1 નંબર પાકી કરવામાં આવશે. યસ. તો વહેલી તકે જોડાઈ જાવ અને મોડું નહીં કરતા, કારણ કે બેચ જોડાય, જો શરૂઆતમાં જોડાવી ને એ સાચી મજા. પછી 15 લેક્ચર વહી જાય પછી જોડાવું ને એના કરતાં અત્યારે જોડાઈ જજો. જો જોડાવાનું તમારે ફાઇનલ હોય તો દિવાળી પછી, બરોબર, 29 ઓક્ટોબરથી આપણે સ્ટાર્ટ થાય છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી બધા જ વહાલા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત. થેન્ક યુ.